હેલો ફ્રેન્ડ્સ, આપણે આગળના વિડીયોમાં પ્રશ્ન 5 જેની અંદર પ્રકરણ 9 અને પ્રકરણ 10નું સોલ્યુશન જોયું. આજે પ્રકરણ 11નું સોલ્યુશન જોઈશું, જેમાં દાખલા નંબર 1 એની અંદર 4 દાખલા છે અને દાખલા નંબર 2 જે છે પ્રશ્ન 2 જે એની અંદર પણ 4 દાખલા છે. તો આ 8 દાખલાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. પ્રકરણ 11. સમપ્રમાણમાં છે કે કેમ તે લખો. એની અંદર પ્રશ્ન 1, x અને y ની કિંમતો આપેલી છે. અહીંયા સમપ્રમાણમાં છે કે નહીં તે ચેક કરવાનું છે. તો અહીંયા x1, x2, x3, x4 અને x5 સુધી સંખ્યાઓ આપી છે અને y ની પણ y1, y2, y3, y4 અને y5 સુધી લેવાની છે. તો આ બંનેને સરખાઈએ. ચલો x1 અને y1. તો 20/50 અંશ અને છેદમાં 0 ઉડી ગઈ. તો 2/5 જવાબ મળે છે. x2/y2 બરાબર એની કિંમત છે 24/60. એના અવયવો પાડીએ. 6 દુ 12 દુ 24 અને 6 પંચા 30, 30 દુ 60. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા. તો આપણને જવાબ મળે છે 2/5. x3 અને y3 ની કિંમત લઈએ તો 28/70. 14 દુ 28 અને 14 પંચા 70. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. તો જવાબ મળે છે 2/5. x4 અને y4 લઈએ તો એની કિંમતનો જવાબ શું આવે છે અતિ સંક્ષિપ્ત રૂપ? તો 32/80. 16 દુ 32 અને 16 પંચા 80. સમાન અંક ઉડી ગયો. તો જવાબ મળે છે 2/5. x5 અને y5 એની કિંમત 38/95. 19 દુ 38, 19 પંચા 95. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. તો અહીંયા જવાબ મળે છે 2/5. દરેકને એનું ટૂંકામાં ટૂંકું રૂપ બનાવ્યું અહીંયા. તો બધાનો જવાબ કેવો આવે છે? 2/5, 2/5. બધામાં સેમ જવાબ આવે છે. જો સરખો જવાબ આવતો હોય તો સમજવાનું કે આપેલ સંખ્યાઓ જે છે એ શું છે? સમપ્રમાણમાં છે. શું છે? સમપ્રમાણમાં છે. 2. પહેલા દાખલામાં ગણ્યું તેવી જ રીતે અહીંયા પણ આપેલું છે. તો આપણે જેમ x1, y1, x2, y2 જેવી રીતે કિંમત શોધી અતિ સંક્ષિપ્ત રૂપ બનાવીને, એવી રીતે આમાં પણ કરવાનું છે. તો ચલો x1, y1 છે 12/18. 6 દુ 12, 6 તરી 18. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા. જવાબ મળે છે 2/3. x2 અને y2 30/45. 15 દુ 30, 15 તરી 45. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયો. તો જવાબ મળે છે 2/3. x3/y3 બરાબર 36/54. 18 દુ 36 ને 18 તરી 54. સમાન અંક ઉડી ગયો. જવાબ મળે છે 2/3. x4, y4 અહીંયા 40, x4 આપ્યા છે 40 અને y4 આપ્યા છે 60. અંશ અને છેદમાં 1 તો 0 બી ઉડાડીને તમે કરી શકો છો, અથવા 20 દુ 40 અને 20 તરી 60. 20 ઉડી ગયા. તો જવાબ મળે છે 2/3. 44/66 જે x5 અને y5 છે તેની કિંમત મૂકી. 22 દુ 44, 22 તરી 66. 22 ઉડી ગયા. 2/3. દરેકનો જવાબ સરખો જ મળે છે. તો સમજી લેવાનું કે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં છે. x1/y1 8/16. 8 એકા 8, 8 દુ 16. 4 દાખલા એક જ જેવા છે. આપણે ખાલી જ શોધવાનું છે પ્રમાણમાં છે કે નથી. બરોબર. તો જે પહેલો અને બીજો દાખલો જો એમાં સમપ્રમાણમાં છે. અહીંયા ત્રીજો અને ચોથો હોવો જોઈએ. તો આગળ કરી તેવી જ રીતે. તો અહીંયા અવયવ પાડી અને ઉડાડી દઈએ. 8 ગયા. તો 1/2 આવ્યું. x2 અને y2 આપણે 18/54 મળે છે. તો અહીંયા 18 એટલે 18 એકા 18 ને 18 તરી 54. 18 જતા રહ્યા તો 1/3. અહીંયા જોઈ શકો છો બીજા સ્ટેપમાં સંખ્યા સરખી આવતી નથી. આગળ ગણીને જોઈશું તો પણ જવાબ તો આપણને જ મળશે, કેમ કે અહીંયા સરખી ના હોય તો આગળ પણ સરખા આવશે નહીં, પણ આપણે ગણવા પડે. અહીંયા આ જોવાથી જ ખબર પડે કે આપેલ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી.
લખી દઈએ 22/33 11 દુ 22 ને 11 તરી 33 સમાન અંક ઉડી ગયા. અહીંયા 2/3 મળે છે. 4 નંબરમાં જે આપે છે x4 અને y4 એમાં 48 ને 60 છે તો 12 ચોક 48 12 પંચું 60 12 ઉડી ગયા. 4/5 જોઈ શકો છો તમે બધાના જવાબ શું છે અલગ અલગ છે. અહીંયા 75/105 તો 15 પંચા 75 15 સીધા 105 15 15 ઉડી ગયા તો જવાબ મળે છે 5/7. બધાનો જવાબ શું આવે છે અલગ આવે છે માટે આપેલ સંખ્યાઓ શું છે સમપ્રમાણમાં નથી. 4 અહીંયા x1 y1 30/40 0 ઉડી ગઈ 3/4. x2 અને y2 છે 40/30 0 ઉડી ગઈ તો 4/3. અહીંયા પણ જોઈ શકો છો બીજા નંબરના સ્ટેપમાં જવાબ સરખા આવતા નથી. તો આ પણ સંખ્યાઓ સમપ્રમાણમાં નથી પણ આપણે ગણવી તો પડે. તો ચલો x3 અને y3 નું શોધીએ. 0 ઉડી જાય 2 તરી 6 અથવા 2 દુ 4. અહીંયા પણ તમે એ રીતે કરી શકો છો. 20 તરી 60 ને 20 દુ 40 તો પણ ચાલે. તો 20 ઉડી ગયા તો જવાબ મળે 3/2. 40/60 20 દુ 40 ને 20 તરી 60 20 ઉડી ગયા 2/3. 25 એકા 25 અને 25 દુ 50 25 ઉડી ગયા 1/2. 25 દુ 50 અને 25 એકા 25 25 ઉડી ગયા 2/1. અહીંયા દરેક સંખ્યાનો જે અતિસંક્ષિપ્ત રૂપ મેળવતા આપણને જવાબ શું મળે છે બધા અલગ અલગ મળે છે માટે આ સંખ્યાઓ જે છે આપેલી એ પણ શું છે સમપ્રમાણમાં નથી. દાખલા નંબર 1 ના 4 પ્રશ્નો જોઈએ. હવે દાખલા નંબર 2 નું સોલ્યુશન જોઈએ જેની અંદર 4 પ્રશ્નો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. પ્રશ્ન જે 2 છે એની અંદર એક રોડ બનાવવામાં 39 મશીન કામે લગાડાય તો 12 દિવસમાં કામ પૂરું થાય છે. જો 52 મશીન લગાડીએ તો આ કામ કેટલા દિવસમાં પૂરું થાય? આના પરથી તમને એક કહેવત યાદ જ હશે કે જાજા હાથ રળિયામણા. જો વધારે વ્યક્તિઓ હોય તો સમય ઓછો લાગે અને ઓછા વ્યક્તિઓ હોય તો સમય વધારે લાગે. તો અહીંયા શું છે એક રાશિ વધે છે તો એની સામે બીજી રાશિ શું થાય છે ઘટે છે બરોબર. અને એક રાશિ ઘટે તો બીજી રાશિ વધે તો એને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ. તો અહીંયા 39 મશીન હોય ત્યારે 12 દિવસ લાગે છે. જો મશીનનો સંખ્યા વધારવામાં આવે તો દિવસની અંદર શું થશે ઘટાડો થાય છે તો આ વ્યસ્ત પ્રમાણ છે. તો અહીંયા લખીએ x1 છે 39 મશીન ત્યારે 12 દિવસ લાગે છે અને x2 52 મશીન હોય ત્યારે કેટલા દિવસ લાગે શોધવાના છે. વ્યસ્ત પ્રમાણ છે માટે એનું સૂત્ર મૂકીશું x1 × y1 બરાબર x2 × y2. એની કિંમત મૂકી દઈએ 39 × 12 બરાબર 52 × y2. આ 52 છેદમાં જતા રહેશે y2 શોધવાના છે. આના અવયવ પાડી દઈએ 13 તરી 39 y2 આ બાજુ લઈ દઈએ અને આ બધું આખું એમને એમ લઈ જઈએ ઉલટાઈ દઈએ આમ ખાલી. તો 13 તરી 39 4 તરી 12 અને 13 ચોક 52. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો વધે છે 3 તરી 9 દિવસ. જ્યારે 52 મશીન હોય ત્યારે કેટલા દિવસ લાગે છે 9 દિવસ. 2 સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 હોય છે. જો 12 સળિયા હોય તો ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો કેટલો હોય? એક ધારો કે આ જગ્યા છે એની અંદર તમને 8 ભાગ કરવાના કે તો તમે જો એ 8 ભાગ પાડી શકો છો આ રીતે બરોબર. 8 ભાગ કર્યા ત્યારે આટલો ભાગ આવે છે પરંતુ એની અંદર 12 સળિયા હોય તો 12 ભાગ કરવાના હોય. કોઈ બી વસ્તુ હોય એના 4 ભાગ કરો તો બધા એક વ્યક્તિ છે બરોબર 2 વ્યક્તિઓ છે અને 4 ચોકલેટ છે તો બંને વ્યક્તિઓ વચ્ચે કેટલી આવશે 2 વ્યક્તિ છે બરોબર. આ 2 વ્યક્તિ અને કેટલી ચોકલેટ 4 ચોકલેટ તો બંનેને વેચીએ તો કેટલી આવે 2 કેટલી આવશે 2 પરંતુ 4 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે 4 વ્યક્તિ અને 4 ચોકલેટ છે તો દરેકના ભાગે કેટલી ચોકલેટ આવશે 1. તો આની અંદર એવું છે કે ઓછું હોય તો વધારે ભાગ મળે અને વધારે લોકો હોય તો ઓછો ભાગ મળે. તો 8 સળિયા હતા તો બધા જે ખૂણો છે એ વધારે હશે પણ 12 ભાગ પાડવાના કે 12 સળિયા હોય તો ખૂણો કેવો થશે ઓછો થશે. તો આ પણ શું છે વ્યસ્ત પ્રમાણ છે. તો ચલો 8 સળિયા હોય ત્યારે 45 ખૂણો બને છે તો 12 સળિયા હોય ત્યારે કેટલો ખૂણો બને તો જોઈએ એનું સૂત્ર વ્યસ્ત પ્રમાણનું કિંમત મૂકી અને ચાલો ઉડાડી દઈએ.
આ y2 બરાબર આ 12 ગુણાકારમાં છે, આ બાજુ આવશે એટલે છેદમાં જશે. હવે ઉપાડી દઈએ. 4 દુ 8, 15 તરી 45 અને 4 તરી 12. અંશ અને છેદમાં સમાન અંક ઉડી ગયા તો કેટલા વધ્યા? 15 દુ 30 અંશ. જ્યારે 12 સળિયા હોય ત્યારે કેટલા અંશનો ખૂણો બને છે? 2 સળિયા વચ્ચે 30 અંશનો. 3. 800 કિલોમીટરનું અંતર કાપવા એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ ટ્રકને 2 સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો અહીંયા અંતર છે, ઝડપ છે અને સમય, બરોબર. તો એનું સૂત્ર મૂકજો. આ પણ વ્યસ્ત પ્રમાણ જ છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. પણ વ્યસ્ત પ્રમાણની રીતે તમને એકદમ ઇઝી રીતે ગણવું હોય તો આ રીતે ગણી શકાય. સૂત્ર ખ્યાલ જ હશે તમને. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, જે વિજ્ઞાનની અંદર આવે છે. તો અહીંયા ઝડપ આપી છે આપણને 80 કિલોમીટર પ્રતિ કલાક, અંતર આપ્યું છે 800 કિલોમીટર અને સમય શોધવાનો છે. તો 80 ભાગાકારમાં જતા રહેશે બરાબરની આ બાજુ, સમય ઉપર લઈ જઈએ તો 880 વડે ભાગીએ ત્યારે કેટલા મળે છે? 10 કલાક. કઈ રીતે? તો અહીંયા કિલોમીટર પ્રતિ કલાક હતું, બરોબર, અને અહીંયા હતું કિલોમીટર. તો આ કિલોમીટર છે અને આ કિમી પ્રતિ કલાક. તો કિલોમીટર ઉડી ગયા, વધ્યા શું? કલાક. આ છેદના છેદમાં એટલે અંશમાં જતું રહે એટલે શું આવશે? 800 કિલોમીટરનું અંતર કાપવા આટલી ઝડપ હોય 80 કિલોમીટરની ત્યારે કેટલો સમય લાગે છે? 10 કલાક. ચલો અહીંયા શું કહે છે? તે સ્થળે આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ઝડપ કેટલી કરવી પડશે? એટલું ને એટલું જ છે, બરોબર. અંતર એટલું જ છે પણ 2 કલાક વહેલી પહોંચાડવાની છે. 2 કલાક વહેલી એટલે સમય કેટલો આવ્યો? 10 કલાક. એમાંથી 2 કલાક કાઢી નાખો. 2 કલાક વહેલી પહોંચાડવા માટે સમય કેટલો થશે? 10 માંથી 2 જાય એટલે 8 કલાક થશે, બરોબર. તો આપણને સમય મળેલો છે, અંતર છે, તો ઝડપ શોધવાની છે. હવે બીજામાં ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું હતું? 800 કિલોમીટર. ને 2 કલાક વહેલી પહોંચાડવાની છે એટલે કેટલા લઈશું? 8 કલાક. તો કેટલી ઝડપ થશે? 800 ને 8 વડે ભાગીએ ત્યારે 100 આવે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ કરવી પડે 2 કલાક વહેલી પહોંચાડવા માટે. તો કે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરવી પડે. નંબર 4. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતી મોટરકારની 720 કિલોમીટર અંતર કાપવાનું છે. જો હવે એક મોટરકાર 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડાવે તો તેટલું જ અંતર કાપતા કેટલો સમય બચે? અહીંયા સમય બચાવવાનો, એને જેવું જ છે, સૂત્ર એ જ આવશે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ આપી છે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હોય, 720 કિલોમીટર અંતર કાપવાનું ત્યારે કેટલો સમય લાગે છે? આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો છેદમાં જતું રહેશે. 0 ઉડી ગઈ. 8 9 72. તો કેટલો સમય લાગે છે? 9 કલાક. અને જો ઝડપ થોડી 10 કિલોમીટર વધારે એટલે કે 90 એટલું જ અંતર કાપવા 90 કિલોમીટરની ઝડપ કરવામાં આવે છે ત્યારે કેટલો સમય લાગે છે? તો સૂત્ર એ જ મૂકવાનું, એની અંદર કિંમત મૂકી સમય ઉપર જતા રહેશે. 90 નીચે આવી જશે 720ના છેદમાં. 0 ઉડી ગઈ. કિમી ઉડી ગયા. 9 8 72. તો કેટલો કલાક લાગે છે? 8 કલાક લાગે છે. 80 કિલોમીટરની ઝડપ હોય ત્યારે 720 કિલોમીટર અંતર કાપવા 9 કલાક લાગે છે. પરંતુ જો થોડી ઝડપ વધારી 10 કિલોમીટર ત્યારે 8 કલાક લાગે. તો એટલું જ અંતર કાપતા આટલી ઝડપ કરી હોય 90 કિલોમીટર તો એટલું જ અંતર કાપતા એનો કેટલો સમય બચે? તો આ 9 આવ્યો તો ને 8 આવ્યો તો 9 માંથી 8 જાય એટલે કેટલા સમય બચે? 1 કલાક. જો એની સ્પીડ થોડી જ વધારી તો 1 કલાક બચે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન 5 ની અંદર પ્રકરણ 11નો પ્રશ્ન 1 અને 2નું સોલ્યુશન પૂરું થાય છે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું પ્રશ્ન 5 ના સોલ્યુશન સાથે.